હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો આજે આપણે એ વિશે વાત કરી શકશું કે જે ઘણી કોમેન્ટો આવતી હોય છે કે ઘણા એવું બધા વિચારતા હોય છે કે મારું વજન ઉતરશે કે નહીં, પણ તમે જ્યારે પહેલેથી જ એવું વિચારી લીધું છે કે થશે કે નહીં, તો પછી થવાના કોઈ ચાન્સ જ નથી. જે મન લક્ષ્ય માટે મનને સચોટ મક્કમ બનાવી રાખે એ જ એમના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. જો એક કાચબો પણ ધીરે ધીરે ચાલીને એની મંજિલ સુધી પહોંચી શકતો હોય અને એક સસલું પણ હાઈ પાવરમાં જો ન પહોંચી શકતું હોય, આપણે આવી વાર્તાઓ તો નાનપણથી સાંભળેલી છે. એક કીડી પણ એની મંજિલ સુધી પહોંચવા માટે એક નાનું એવું ખાવાનું લઈને એને ક્યાંની ક્યાં સુધી ચાલીને જાય છે, તો એ પણ એની મંજિલ સુધી પહોંચી જાય છે. તો આપણે કેમ ન પહોંચીએ? અને વજન ઉતારવું એટલી બધી મોટી કોઈ અઘરી વસ્તુ છે નહીં. મને પણ પહેલાં એવું લાગતું હતું કે મારો વજન ઉતરશે કે નહીં ઉતરે, પણ મેં મારા મનને જ્યારે મક્કમ બનાવ્યું છે ઘણા લોકોને જોઈને કે જો આ વ્યક્તિ આવું કરી શકતું હોય તો હું કેમ નહીં. ઘણા બધા ટ્રાન્સફોર્મેશન મેં જોયા કે ઘણા બધાને મેં મારી નજર સામે વજન ઉતારતા જોયા. સાવ એમને એકદમ જે એમની ટાર્ગેટ વેટની જર્ની હોય એ ટાઈપનું એમનું લુક જોયું. પછી મને સમજાણું કે જો આ બધા કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ. તો જેને પણ મેં જોયા છે એ બધાને જોઈને પછી મેં એક લક્ષ્ય બનાવી લીધો હતો કે મારે પણ મારું ટાર્ગેટ વેટ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી આ ડાયટ પ્લાન છોડવાનું નથી. મેં ઘણી બધી સર્ચ કરી, રિસર્ચ કરી કે કયા ડાયટ પ્લાનથી ઘણા બધા. મેં એવું વિચાર્યું હતું કે પહેલાં તો ઘણી બધી કંપનીઓ એવી છે કે જે એવું કહેતી હોય કે અમારા પ્રોડક્ટ તમે લેવાનું ચાલુ કરશો એટલે 10 દિવસમાં તમારો 10 કિલો વજન ઉતરી જશે. ને મેં એવા બધા માર્કેટિંગ ફ્રોડ જોયા હતા. પણ પછી મને વિચાર આવ્યો કે એવું કરવા કરતાં જો ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો રસ્તો સરળ છે, જેમાં આપણે કોઈ જાતની દવા લેવાની જરૂર નથી, કોઈ જાતની ટેબ્લેટ્સ લેવાની જરૂર નથી, કોઈ જાતના હાનિકારક પદાર્થો લેવાની જરૂર નથી, તો એ જ કરાય. પછી મેં મારી લાઈફમાં ચેન્જ લાવવાનું ચાલુ કર્યું. મેં ઘણું બધું રિસર્ચ કર્યા પછી મેં વિચાર્યું કે મારે શું ખાવું, કઈ રીતે ખાવું, કઈ રીતનો મારો ડાયટ ચાર્ટ તૈયાર કરવો. મેં જે કાંઈ કર્યું છે મારી જાતે તૈયાર કર્યું છે, પણ હા, ઘણા બધા વિડીયોઝ જોઈને ધીરે ધીરે એમાંથી થોડું થોડું જે મને જરૂરી લાગતું હતું એ બધા જ મુદ્દા ઉઠાવીને મેં મિક્સ કરીને પછી મારો ડાયટ પ્લાન ચાલુ કર્યો હતો. તો જેને પણ ડાયટ પ્લાન ચાલુ કરવું હોય તો મેં મારી આઈડીમાં ડાયટ પ્લાનના વિડીયોઝ પણ મૂક્યા છે. તે છતાં કંઈ ન સમજાય તો તમે મને ફરીવાર કહી શકો છો. હું બીજી વાર પણ ડાયટ ચાર્ટ મારો રિવીલ કરીશ. તો જેને પણ સમજાય એ માટે મેં ઘણું બધું ઇઝીલી સમજાવ્યું છે, પણ ન સમજાય એ મને કોમેન્ટ કરી શકો છો. સાથે જ મેં મારો ડાયટ ચાર્ટ તૈયાર કર્યા બાદ મેં મારું ડાયટિંગ ચાર્ટ સ્ટાર્ટ કર્યું ને ત્યારે મને એવું લાગતું હતું આ કામ કરશે, વર્ક કરશે. ઘણા બધા મને એવું કહેતા હતા, તું આ થોડું ખાઈ લે ને, બપોરે જમવા બેસો તો ઘર પરિવારવાળા, સાંજના જમવા બેસો તો ઘર પરિવારવાળા, આપણા સાથે જે જમવા બેસતા હોય એ બધા ફેમિલીવાળા, ધીરે ધીરે ક્યાંક આપણે બહાર આવવા જવાનું થાય તો આ બધા. મને પણ એવું ઘણી ફીલ થયું હશે કે હું સારું જમું, આ તે. ઘણીવાર તો હું ઇગ્નોર કરતી કે આપણે પ્રસંગોમાં પણ ન જવું, જેથી કરીને આપણને જમવાનું ક્રેવિંગ ન થાય. તો એ જ રીતે આપણે આપણા ડાયટ ચાર્ટ સિવાય ત્યારે કંઈ ખાવાનું નથી. 4 મહિના 6 મહિના જો આપણે આપણો ટાર્ગેટ વેટ સેટ કરી લેશું, અચીવ કરી લેશું, પછી આપણે જે ખાવું હોય તે ખાવાના છીએ. ઘણી વખત એવું નથી કે આપણે સાવ છોડી દેશું, પણ જ્યારે આપણને એવું લાગે કે મને આ ખાવાની ફીલ થાય છે ત્યારે તમે કંટ્રોલ કરી શકશો તો જ તમે તમારા ટાર્ગેટ વેટ સુધી પહોંચી શકશો. જ્યારે પણ તમને કોઈ તમારું રિલેટિવ, તમારા મમ્મી પપ્પા, કોઈ ઘરના પરિવારના કે કોઈ ફેમિલીવાળા, કોઈ હસબન્ડ છે, બાળકો છે, જ્યારે પણ તમને કંઈક ખવડાવવાની કે ખાવા માટે ફોર્સ કરવાની કોશિશ કરે ત્યારે પણ તમે એમને ના બોલતા શીખશો તો જ તમે તમારો ટાર્ગેટ વેટ અચીવ કરી શકશો, નહીંતર નહીં. જેમ આપણે કહેવત છે ને કે ના મીન્સ ના જ હોય છે, એમ આપણે મગજમાં એ સેટ કરીને રાખવાનો છે કે મેં મારી જાતને ના પાડેલી છે કે તારે આ નથી ખાવાનું તો નથી જ ખાવાનું. એમ પહેલેથી તમે માઇન્ડમાં સેટ રાખશો તો જ તમે તમારા ટાર્ગેટ વેટ સુધી પહોંચી શકશો. તો જેને પણ વજન ઘટાડવું છે અમારી ચેનલમાં જોડાઓ, જેથી કરીને આવા જ આવા નવા તમને વિડીયો જોવા મળે. અને સાથે જ હજુ લાસ્ટમાં તમને 1-2 ટિપ્સ પણ એવી કહીશ જેનાથી તમારે વજન ઉતારવામાં ખાસ મદદ મળશે. તો જેને પણ વજન ઉતારવું છે તે મારી સાથે જોડાઈ જજો. અને જેને પણ મારા વિડીયોઝ ગમતા હોય તે વિડીયોને લાઇક કરી, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમે મારા આવા નવા વિડીયો જોતા રહો. સાથે જ આપણે એ જાણીશું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ દરમિયાન શું નથી ખાવાનું. ઘણા બધા એવું કરતા હોય છે કે ચલો ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો ટાઈમ થઈ ગયો, હવે જમવાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. તો ઘણા બધાને એવી આદત હોય કે ભાઈ બહાર જાય તો કોલ્ડ ડ્રિંક પીતા હોય, કોઈ બહારની વસ્તુ ખાતા હોય. તો સ્ટાર્ટિંગમાં તમારે 6 મહિના 8 મહિના સુધી તમારે બહારનું બિલકુલ બને ત્યાં સુધી સાવ ખાવાનું નથી. જ્યાં સુધી તમે બહારનું જમવાનું નહીં છોડો, હેલ્ધી ફૂડ નહીં ખાઓ, ત્યાં સુધી તમે તમારા ટાર્ગેટ વેટે ક્યારેય પહોંચશો નહીં. એટલે ફાઇનલી એ એક મગજમાં સેટ કરી લેજો કે 4 મહિનાથી 6 મહિના જ્યાં સુધી તમે તમારું વિચાર્યું હોય એ વજને ન પહોંચો ત્યાં સુધી બહારનું બિલકુલ ખાવાનું નથી, કોઈ પણ વસ્તુ નહીં. જ્યારે તમે પ્રસંગમાં જાઓ છો ને થોડું ઘણું ખાઓ છો તો એ વાત આખી અલગ છે, ક્યારેક પૂરતી વાત છે. પણ જ્યારે તમે તો એવું વિચારી લ્યો કે ફાસ્ટિંગ અવર્સ ખોલ્યો છે તો ચલો બહાર જઈને નાસ્તો કરી આવ્યા, પણ એ હકીકત આપણા માટે સારું નથી. તો જેને પણ ચાલુ કરે ડાયટ ફાસ્ટિંગ અવર્સ, એમને પહેલાંથી મગજમાં એવું સેટ રાખવાનું છે કે ફાસ્ટિંગ અવર્સમાં મારે કંઈ પણ એવું નથી ખાવાનું કે જે મારું 16 કલાકનું કે 18 કલાકનું કે 20 કલાક સુધીનું ફાસ્ટિંગ કરેલું છે એની ઉપર 1 મિનિટમાં પાણી ફેરવી દે કે તમે 1 પ્લેટ આ ખાઈ લીધું
એટલે પૂરું. તમારે 20 કલાકનું જે કાંઈ ખાવા પીવાનું હતો કોટો એ એક જ પ્લેટમાં પૂરો થઈ ગયો. જેમ કે કેલેરી કાઉન્ટિંગ શીખવાનું છે તમારે. તમે જે કાંઈ ખાઓ છો એમાં કેટલી કેલેરી છે એ પણ તમારે થોડું શીખવું પડશે. જો તમે કેલેરી કાઉન્ટ કરતા નહીં શીખો તો તમે ક્યારેય વજન તમારો મેન્ટેન નહીં રાખી શકો. આપણે 2000 કેલેરી જેટલો ખોરાક લેતા હોઈએ તો એમાંથી કમસે કમ 1000 નહીં તો 1500 કેલેરી એ તો મિનિમમ આવી જવાનું છે, કે કમસે કમ રોજ 500 કેલેરી આપણું બોડીમાંથી લેવાનું ચાલુ કરે ને એટલું તો આપણે કમસે કમ પ્રયાસ કરવાનો જ છે. સાથે જ તમે ખોરાકમાં ધ્યાન રાખશો, એની સાથે સાથે તમે થોડીક એક્સરસાઇઝમાં પણ ધ્યાન રાખવાનું છે. રોજ વોક કરવા જવાનું છે, સાથે તમારે હલકી ફુલકી એક્સરસાઇઝ કરવાની છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે એકલા જીમથી કે એકલા દવાઈઓના પ્રોડક્ટથી વજન ઘટતો નથી. 100% સાચી વાત છે. કોઈ પણ તમે ડાયટ પ્લાન ચાલુ કરશો, તમે પછી કોઈ કંપનીનો હોય તોય ભલે, કોઈ જીમ જાઓ તોય ભલે, અને કોઈ પણ જાતની ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરો તોય ભલે, સાથે તમે થોડું એક્સરસાઇઝ છે, વોક છે એ કરશો ત્યારે તમારું વેટ કંટ્રોલ થશે. તો જેને પણ ડાયટિંગ ચાલુ કરો એમના માટે ખાસ કહું છું કે તમારો વેટ ઘટાડવા માટે તમારે ખાસ થોડી એક્સરસાઇઝ રોજ કરવી પડશે, થોડું વોક કરવા પણ જવું પડશે. તો જેને વજન ઘટાડવો છે એમને પહેલેથી ટાર્ગેટ મગજમાં સેટ કરવાનો છે કે મારે આટલું વજન ઘટાડવું છે. એના માટે તમે પ્રી પ્લાનિંગ બધી રાખો કે બધું જ મારે પહેલેથી જ તે તૈયારી છે, કે મારે જે કંઈ જોઈએ છે બધું જ મારે રેડી રાખવાનું છે. જેમ કે રોજ આપણે ફ્રૂટ્સ ખાવાની આદત છે તો ઘરમાં ફ્રૂટ્સ રાખવાના છે, નટ્સ ખાવાની આદત છે તો તમે નટ્સ લાવીને રાખી મૂકો છો. સાથે જ તમારે કોઈ પણ જાતના કઠોળ ખાવાની ઈચ્છા છે તો એ બધું આગલા દિવસે તમે પ્લાન કરશો ત્યારે તમે બીજે દિવસે તૈયારી રાખી શકશો. કોઈ પણ જાતના કઠોળ તમે ઇમરજન્સીમાં પલાળીને ખાઈ શકતા નથી. તો એ જ રીતે તમારે આગલા દિવસે બધું પ્લાનિંગ કરવાનું હોય છે. એ જ રીતે તમે જ્યારે ડાયટ ચાલુ કરો છો, તમારો વેટ તમારે મિનિમમ વેટ ગણવાનો છે કે મહિને 3 કિલો ઘટે છે તો તમારે 30 કિલો વજન ઘટાડવું છે તો કમસે કમ 10 મહિના સુધી એનો પ્રયાસ કરવો પડશે. 10 મહિના સુધી એનો ટાઈમ આપવો પડશે, એને ભોગ આપવો પડશે. 10 મહિના સુધી તમે એક લક્ષ્ય બનાવી રાખશો કે કમસે કમ મારે આ 10 મહિનામાં 30 કિલો વજન ઘટાડવો છે. તો એના માટે તમે મહેનત અને સાથે પહેલેથી મગજમાં એ તૈયારી રાખવાની તમારે કે મારે 10 મહિના સુધી ખાવામાં બધી વસ્તુમાં કંટ્રોલ રાખવાનું છે. તો જ તમે આ બધું કરી શકશો. તો જેને પણ એવી તૈયારી હોય એ જ ડાયટ પ્લાન ચાલુ કરે એના માટે બેસ્ટ રહેશે. બાકી જેને પોતાની તૈયારી નહીં હોય એ કંઈ કરી પણ નહીં શકે અને પરિવારના કંઈ કરવા પણ નહીં દે. જેને પોતાના પરિવારના એવું કહેતા હોય કે તું કાંઈ નહીં કરી શક, તું ન કરી શક, રવા દે, એના માટે કહું છું કે એમને પોતે લક્ષ્ય પહેલાં સેટ કરવો પડશે. ગોલ સેટ કર્યા પછી જ. અને ઘણા બધા લેડીઝ માટે ખાસ કહું છું કે તમને જો શોખ હોય સારા કપડાં પહેરવાનો તો તમે વિચારી શકો છો 4XL 5XLમાં તમારા માટે તમને ડિઝાઇન ન મળતી હોય તો એની જગ્યાએ તમને XL XXL આવવા માંડે ત્યારે તમે વિચારો કે તમને કેટલી ખુશી થશે. તો જેને પણ વજન ઘટાડવો છે એ ખાસ એમના માટે કમસે કમ 2XL એટલે કે XXLની કોઈ પણ તમે ટોપ પહેરતા હોય તોય ભલે, કુર્તી પહેરતા હોય તોય ભલે, અને કોઈ પણ કપડું પહેરતા હોય તો એ જે કપડાં પહેરતા હોય એ ટાઈપના કપડાં એમને એક જોડી લાવીને એમની પસંદના અલમારીમાં લટકાવી દેવાના છે. રોજ જ્યારે પણ કંઈ ખાવાની ઈચ્છા થાય ત્યારે એ કપડાને જોઈને તમે જોઈ શકો છો કે મારે આ કપડાં પહેરવા છે. તો તમે તમારા ટાર્ગેટ વેટ સુધી ચોક્કસ પહોંચશો. અને ખાસ આજ માટેની ટિપ્સ કે દાલચીનીના ટુકડાવાળી ચા બેસ્ટ છે જેને વજન ઘટાડવું છે એના માટે, અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી એના. તો કોઈ પણ એવું કહેતું હોય કે એના કોઈ સાઈડ ઇફેક્ટ છે તો હું એવું માનતી નથી. એટલે ખાસ રોજે સવારે એકવાર દાલચીનીના ટુકડાવાળી ચા પીવાનું રાખો. સાથે જ તમે લેમન વોટર પણ સવારે લઈ શકો છો, બ્લેક સોલ્ટવાળું પાણી પણ લઈ શકો છો. દિવસ દરમિયાન પણ તમે પાણીમાં બ્લેક સોલ્ટ નાખીને 2 થી 3 વાર પી શકો છો. દિવસમાં કમસે કમ 3 થી 4 લીટર પાણી પીવાનું છે. બની શકે તો ઠંડુ નહીં પણ ગુનગુનું પાણી પીવાનું ચાલુ કરો તો એનાથી પણ ફટાફટ વેટ ઉતરશે. જે ગરમ પાણી પીશે એના માટે ખાસ જલ્દીથી જલ્દી વજન ઉતરશે એવું ગેરંટી આપું છું. જે કોઈ ગરમ પાણી એમના મંથલી પીશે ને, રેગ્યુલર 1 મહિના સુધી ગરમ પાણી પીશો તો 1.5 થી 2 કિલો વજન તો તમારો ગરમ પાણીના લીધે ઉતરી જશે. બાકી જે કાંઈ તમે મહેનત કરશો એના લીધે ઉતરશે એ તો અલગ જ છે વાત. બરાબર? તો આજ માટે આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.